જય માતાજી મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો યુટ્યુબની અંદર ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર તમે વિડીયો બનાવતા શીખવાડો, બરાબર। તો ઇન્સ્ટાગ્રામની અંદર જે ટ્રેન્ડિંગમાં સોંગ ચાલે છે એના પર તમને આજે નવું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાડીશ અને આપણે કમેન્ટ ઉપર જ કામ કરીએ છીએ। તમે તમારે જે ટાઈપનું વિડીયો બનાવતા શીખવું હોય એ ટાઈપની કમેન્ટ કરી દેજો, હું તમને એ ટાઈપનું વિડીયો બનાવતા શીખવાડી દઈશ। તો આજનો વિડીયો સૌથી પહેલાં તમે ડેમોમાં જોઈ લો, પછી તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડું એકદમ મજબૂત રીતે। અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવ્યો તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો તમારે VPN ને કનેક્ટ કરવાનું છે। તો આપણે જે VPN યુઝ કરીએ છીએ એ તમને એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, સુપર VPN પ્રો, બરાબર। તો VPN તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એડ જોવા મળશે, તો એડને તમારે ક્લોઝ કરી દેવાની છે, પછી કનેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। કનેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે VPN તમારું કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આપણું VPN કનેક્ટ થઈ ગયું, પછી તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર। તો તમારે એથી કેન્સલ કરી દેવાનું છે, પછી મીવાળા ઓપ્શનમાં જવાનું છે। મીવાળા ઓપ્શનમાંથી ઉપર સેટિંગવાળા ઓપ્શનમાં જવાનું છે અને જો તમે CapCut એપ્લિકેશન પહેલી વખત ઓપન કરતા હોય તો તમારે આ મોડને ઓન કરી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે ઓન કરી દેવાનું છે। ઓન કરી દીધો, બરાબર। પછી કેન્સલ કરીને અહીંયાથી તમારે એડિટવાળા ઓપ્શનમાં આવવાનું છે, પછી તમારે અહીંયાથી કેન્સલ કરી ફરીથી તમારે અહીંયાથી ન્યૂ પ્રોજેક્ટ દેખાય, બરાબર, ન્યૂ વિડીયો એના પર ક્લિક કરી દેવાનું છે। પછી તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે, બરાબર। તો આપણે સૌથી પહેલાં એક ફોટો લઈ લઈએ, બરાબર, તમને આ રીતે, બરાબર। તો આપણે ફોટો આપણે અહીંયા એડ કરી લઈએ છીએ આ રીતે, બરાબર। ફોટો આપણે અહીંયા એડ કરી લીધો, તમે જોઈ શકો છો ફોટો આપણો આવી ગયો। હવે તમારે શું કરવાનું છે, સોંગ એડ કરવાનું છે। તો તમારે નીચે એડ ઓડિયો લખેલું દેખાય, બરાબર, તેના પર ક્લિક કરવાનું છે। પછી તમારે સોંગ પડ્યું હોય તો તમે સાઉન્ડવાળા ઓપ્શનમાં જઈને સોંગ ડાયરેક્ટ એડ કરી શકો છો, અને તમારી જોડે વિડીયો હોય તો વિડીયોને તમે MP3 થી ડાયરેક્ટ કરી શકો છો, બરાબર। અને તમારે આ સોંગ જોઈતું હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર ડેમો વિડીયો મળી જશે, તો તમે ડેમો વિડીયો ડાઉનલોડ કરી લેજો। અને પછી વિડીયોને તમને MP3 કરતા શીખવાડું તો એના માટે તમારે નીચે એક્સટ્રેક્ટ લખેલું છે, બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે। અને ડેમો તમે જે વિડીયો જોઈ મિત્રો, બરાબર, એ વિડીયો તમારે અહીંથી આવીને પછી એ વિડીયો સિલેક્ટ કરી લેવાનું છે, એટલે એ વિડીયોને MP3 ડાયરેક્ટ તમારે અહીંયા થઈ જશે, બરાબર। તો જે વિડીયો હતું મિત્રો એને આપણે ડાયરેક્ટ અહીંયા MP3 કરી દઈએ, બરાબર। તો આ વિડીયો હતું, બરાબર, તો એની એક્સટ્રેક્ટ ઓડિયો ઉપર ક્લિક કરીએ તો એ વિડીયોનો તમારે અહીંયા સોંગ તમને જોવા મળી જશે, બરાબર। તમે જોઈ શકો છો સોંગ આપણે અહીંયા આવી ગયું છે। પછી ફોટાની લંબાઈ તમારે શું કરવાનું છે, અહીંયા સોંગની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, બરાબર। જેમ કે ફોટો આપણો સોંગ આપણે એટલે સુધી છે, બરાબર, તો એના પ્રમાણે ફોટો આપણે થઈ ગયો, બરાબર। પછી સોંગ ઉપર ક્લિક કરવાનું છે, નીચે તમારે એ સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે, અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે બીટવાળો, બરાબર। તો બીટવાળા ઓપ્શનમાં જવાનું છે। પછી તમે જોઈ શકો છો અહીંયા ઓટો જનરેટનો તમને ઓપ્શન જોવા મળશે, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે, એટલે તમારા અહીંયા સોંગની અંદર ઓટોમેટિક બીટ માર્ક થઈ જશે। અમુક જગ્યાએ તમારે જાતે બીટ માર્ક કરવા પડશે, બરાબર, કેમ કે પરફેક્ટલી અમુક સોંગમાં થઈ જાય છે, અમુક સોંગમાં પરફેક્ટલી થતું નથી, બરાબર। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બીટ માર્ક થઈ ગયા, તમને થોડુંક પ્લે કરીને બતાવી દઉં। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઓટોમેટિકલી પરફેક્ટ એટલું બધા થયા નથી, તો અમુક જગ્યાએ તમારે એ સોંગ સાંભળીને અહીંયા બીટમાર્ક ઓટોમેટિક તમારે તમારા હિસાબથી તમારે અહીંયા કરવાના રહેશે, બરાબર। તો તમારે એ સોંગ સાંભળી લેવાનું છે અને અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતે તમારે બીટમાર્ક પ્લસ કરી દેવાના છે થોડાક, બરાબર। તમારે આ રીતે થોડાક પ્લસ કરવાના બીટમાર્ક અહીંયા આવશે, બરાબર। તો આ રીતે તમારે પ્લસ કરી દેવાના છે અને વચ્ચે પણ તમારે જ્યાં તમને લાગે, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો આટલે પણ તમારે વચ્ચે થોડાક અહીંયા પ્લસ કરવાના છે બીટમાર્ક, બરાબર। તો તમારા વિડીયો સોંગના હિસાબથી તમે જોઈ શકો છો આ રીતે તમારે પ્લસ કરી દેવાના છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તમારા સોંગના હિસાબથી તમારે અહીંયાથી પ્લસ કરી દેવાના છે, બરાબર। તમે જોઈ શકો છો બીટમાર્ક આપણે અહીંયા થઈ ગયા। પછી શું કરવાનું છે, તમારે અહીંયા બીટમાર્ક ઉપર તમારે થોડું ઝૂમ કરી લેવાનું છે। અહીંયા બીટમાર્ક ઉપર તમારે અહીંયા આવી જવાનું છે પહેલાં, પછી ફોટા ઉપર ક્લિક કરી પછી તમને નીચે સ્પ્લિટવાળો ઓપ્શન દેખાશે, બરાબર। તો તેના પર તમારે ક્લિક કરી ફોટાની અંદર તમારે કટ મારવાનો છે। જેટલા પણ બીટમાર્ક આપણે કરે છે એટલા તમારે અહીંયા કટ મારવાના છે, તો હું ફટાફટ અહીંયા કટ લગાવી દઉં છું। તમારે અહીંયા બીટમાર્ક જેટલા છે એટલા કટ મારી દેવાના છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તમારે કટ લગાવી દેવાના છે। આપણે તમે જોઈ શકો ઘણા બધા કટ અહીંયા વાગી ગયા છે, તો તમારે આ રીતે કટ લગાવી દેવાના છે, બરાબર। તો સ્ટાર્ટિંગના સાઉન્ડના હિસાબથી તમારે અહીંયા એનિમેશન લગાવવાનું છે, તો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, પછી નીચે તમને એક ઓપ્શન જોવા મળશે એનિમેશનનો, બરાબર। તો એનિમેશનમાં જવાનું છે, પછી તમને અહીંયા ઘણા બધા એનિમેશન જોવા મળશે, એમાંથી સ્ટાર્ટિંગની ક્લિપોની અંદર તમારે શું કરવાનું છે, કોમ્બોવાળા એનિમેશનમાં તમારે જવાનું છે, બરાબર। કોમ્બોમાં તમારે જવાનું છે, કોમ્બોમાં તમને ઘણા બધા એનિમેશન તમને જોવા મળી જશે, બરાબર। એમાં તમે જોઈ શકો ત્રીજા નંબરનું તમને આ એનિમેશન જોવા મળશે, એ એનિમેશન તમારે અહીંયા લગાવવાનું છે આ રીતે, બરાબર। પછી આગળની જે નાની નાની ક્લિપો છે, બરાબર, એની અંદર તમારે આ એનિમેશન લગાવવાનું છે।
તો તમને એ શરૂઆતમાં તમને બતાવી દઉં, બરાબર. તો આ એનિમેશન તમારે લગાવવાનું છે, જે જગ્યાથી બદલાશે એ જગ્યાએ તમને બતાવી દઉં, બરાબર. તો સ્ટાર્ટિંગની ક્લિપોની અંદર તમારે આ રીતે એનિમેશન આપણે લગાવી દઈએ છીએ, બરાબર. એનિમેશન લગાવવા તમારે કંઈ કરવું નથી, ખાલી ક્લિપ ઉપર આવવાનું છે, એનિમેશન ઉપર ક્લિક કરવાનું છે, કોમ્બોની અંદર જઈને આ રીતે ક્લિપ ઉપર તમારે ખાલી ક્લિક કરવાનું છે, અને તમે જોઈ શકો છો એનિમેશન આ રીતે પટ લઈને તમારું અહીંયા લાગી જશે, બરાબર. જોઈ શકો છો તમારે આ રીતે ખાલી નોર્મલ ખાલી એનિમેશન ઉપર તમારે ક્લિક જ કરવાનું છે. આ રીતે તમને થોડુંક એનિમેશન લગાવીને પછી તો વિડીયો પ્લે કરીને બતાવી દઉં કઈ રીતે તમારું એનિમેશન સેટ થઈ જશે, બરાબર. જો તમે જોઈ શકો છો, ખાલી તમને પેલું સોંગ પ્લે કરીને બતાવી દઉં. આ રીતે ક્લિક કરી એનિમેશન આપણે બાકી હતું બેમાં, બરાબર, એમાં તમારે આ રીતે લગાવી દેવાનું છે. પછી આટલેથી તમે જોઈ શકો છો અલગ બેઝ પડે છે, બરાબર. તમને અહીંયા સોંગ પ્લે કરીને બતાવું. આટલેથી આપણે અહીંયા બદલાય છે, તો બરાબર. તો ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં તમારે જવાનું છે. પછી કોમ્બોની એનિમેશનમાં થઈને તમે ઘણા બધા એનિમેશન તમને જોવા મળશે, એમાંથી પણ તમે લગાવી શકો છો. સારા સારા એનિમેશન તમને એ જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા એનિમેશન છે, બરાબર. એમાં તમે જોઈ શકો છો આ રીતે એનિમેશન છે, બરાબર. તમે શકો છો આ રીતે એ પણ લગાવી શકો છો. એ તમારે ના લગાવવા હોય તો તમારે અહીંથી નોન સિલેક્ટ કરી ઇનમાં તમારે જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો રિપલવાળા, બરાબર. ઘણા બધા એનિમેશન તમને અહીંયા જોવા મળશે, બરાબર. તો તમારે કોઈ પણ એનિમેશન તમે અહીંયા લગાવી શકો છો. આ રીતે તમે જોઈ શકો છો આ રોક વિન્ટેજ લખેલું છે, બરાબર. એ તમારે એનિમેશન અહીંયા લગાવવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો ઇનમાં જે તમારે આ રીતે તમારે સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો આ રીતે તમને થોડુંક અહીંયા પ્લે કરીને પણ સોંગ તમને આ રીતે ખાલી તમારે આમાં કંઈ કરવાનું નથી, એનિમેશન ખાલી અલગ અલગ લગાવવાના છે, એટલે તમારું પરફેક્ટ રીતે વિડીયો બનીને રેડી થઈ જશે, બરાબર. તમને પ્લે કરીને થોડું બતાવી દઉં. આ રીતે તમારે અહીંયા બેઝ પડશે એટલે તમારો વિડીયો કંઈક આ રીતે લાગશે, તમે જોઈ શકો છો આ રીતે. તો તમારે એ રીતે તમારે ઇનના એનિમેશન લગાવવાના છે અને કોમ્બોના લગાવવાના છે. તમારા વિડીયોની અંદર જે બેઝ પ્રમાણે સારો સેટ થાય એ રીતે તમારે એનિમેશન અહીંયા લગાવી દેવાનું છે. તમને બધા અહીંયા નવા ટ્રેન્ડિંગ એનિમેશન તમને જોવા મળી જશે. કોમ્બોના લગાવશો તો બી તમારો વિડીયો મજબૂત લાગશે, બરાબર. ઇનવાળા તમે અલગ અલગ લગાવશો તો બી તમારો વિડીયો અહીંયા મજબૂત તમારો સેટ અહીંયા થઈ જશે, બરાબર. તો કોઈ પણ તમે એનિમેશન અહીંયા લગાવી શકો છો, બરાબર. ઘણા બધા એનિમેશન તમને જોવા મળશે, બરાબર. આ રિપલ વાળો તમે જોઈ શકો છો આ રીતે એ પણ તમે સારું લાગશે, બરાબર. તમે પછી બીજી ક્લિપ ઉપર જઈ તમે આ રીતે સ્લો જોઈ શકો છો, એ પણ લગાવી શકો છો. પછી આગળની ક્લિપની અંદર જઈને કોમ્બો વાળો એનિમેશન તમને દેખાય, બરાબર. એ પણ તમે આ રીતે અહીંયા અલગ અલગ લગાવી શકો છો આ રીતે, બરાબર. એમાં પણ તમને ઘણા બધા એનિમેશન જોવા મળી જશે, બરાબર. તો એ રીતે તમારે લગાવી દેવાના છે. પછી તમને ઇફેક્ટ લગાવતા શીખવાડું. જો બધી ક્લિપોની અંદર તમને એનિમેશન લગાવીને બતાવીશ તો વિડીયો બહુ લાંબો મળી જશે, એટલા માટે તમારે આ રીતે મેં તમને કીધું એ રીતે ઇન અને કોમ્બો વાળી એનિમેશન તમારે દરેક ક્લિપની અંદર લગાવી દેવાની છે, બરાબર. પછી ઇફેક્ટ લગાવવાની છે, એના માટે તમારે ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. પછી બ્લર હેલો બ્લર વાળી એને સ્પીડને 0 કરી દેવા, સોરી સ્પીડને તમારે 0 કરી દેવાનું છે, ઇન્ટેન્સિટીને ફૂલ કરી યસ કરી દેવાનું છે, બરાબર. એટલે તમારા વિડીયોની અંદર આ રીતે સેટ થઈ જશે, બરાબર. તો તમારે અહીંયા કેટલા સુધી રાખવાની છે તમને બતાવી દઉં. તો આ જે મોટી ક્લિપ આવે એટલે સુધી તમારે અહીંયાને રાખવાનું છે, બરાબર. આટલે સુધી લાંબી કરી દેવાની છે. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે કઈ જગ્યાએ તમારે એની ઇફેક્ટ કર થશે, બરાબર. તમારે એટલે સુધી લગાવી દેવાનું છે. પછી તમારે વધારે બ્લર કરવું હોય તો તમારે અહીંથી ડુપ્લિકેટ કરી દેવાનું છે, બરાબર. એટલે આ રીતે વધારે બ્લર તમારા વિડીયોની અંદર થઈ જશે. ઓછું રાખવું હોય તમારે એક જ રાખવાની છે, અને વધારે રાખવું હોય તો તમે એથી ડબલ બ્લર કરી શકો છો, બરાબર. એટલે આ રીતે વધારે બ્લર તમારા વિડીયોની અંદર દેખાશે, બરાબર. હવે વાત કરીએ આપણે ટેક્સ એનિમેશનની, બરાબર. તો એના માટે તમારે બેક આવવાનું છે, અહીંયા ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે. પછી નીચે તમને ઘણા બધા ઓપ્શન દેખાશે, એમાંથી તમે જોઈ શકો છો ટેક્સ ટેમ્પલેટનો ઓપ્શન દેખાશે, બરાબર. તેના ઉપર ક્લિક કરવાનું છે. અને અત્યારે ટ્રેન્ડિંગમાં તમે જોઈ શકો છો અત્યારે રાઉન્ડ વાળો ઇફેક્ટ બહુ ચાલે છે, બરાબર. તો આ એનિમેશન તમને અહીંયા જોવા મળી જશે. તમે જોઈ શકો છો રાઉન્ડ વાળો એનિમેશન તમને અહીંયા મળી જશે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો આ રીતે તમારે ટેક્સને કાઢી નાખી દેવાનું છે. એ તમારો જે ટેક્સ હોય એ તમારે નાખી દેવાનું છે. આપણે અહીંયા નામ લખી દીધું, બરાબર. તમને ઉપર અહીંયા ટેક્સ જોવા નહીં મળતો હોય એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા ફોન્ટ વાળા ઓપ્શનમાં જવાનું છે. અહીંયાને ઉપર લાવી દઈએ આપણે, બરાબર. તમને પ્રોપરલી અહીંયા લગાવતા શીખવાડીશું, બરાબર. તો અહીંયા લાવીને મૂકી દીધું. ફોન્ટ તમારે જે રાખવો હોય તમારે સિલેક્ટ અહીંયાથી કરી દેવાનું છે, બરાબર. આપણે જેમ કે અહીંયા ફોન્ટ અલગ અલગ છે, ઉપર તમને શો નહીં થાય એના માટે તમારે શું કરવાનું છે, ફરીથી ટેમ્પલેટ વાળા ઓપ્શનમાં આવીને આપણે એનિમેશન ઉપર ક્લિક કરી દેવાનું. એનિમેશન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ઉપર આપણો ટેક્સ તમે જોઈ શકો છો આવી ગયો. તો આ રીતે તમે એનિમેશન અહીંયા લગાવી શકો છો, બરાબર. તમે આને પછી આખા વિડીયોની અંદર ફૂલ કરી દેવાનું છે, બરાબર. તમારે આ રીતે લાઈને આખા વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબુ કરીને અહીંયા મૂકી દેવાનું છે, બરાબર. એટલે તમારે આ રીતે સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયું આપણું એનિમેશન.
તો તમારે આ રીતે મૂકી દેવાનું છે. ફોન્ટ તમારે બદલવા તમને શીખવાડી દીધું એ રીતે તમે બદલી શકો છો. કલર પણ એ રીતે તમે કલરની અંદર જઈને સ્ટાઇલવાળા ઓપ્શનમાં જઈને બદલી શકો છો, બરાબર. તો એ રીતે તમારે બદલી દેવાનું છે એટલે તમારો વિડીયો પરફેક્ટ રીતે કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. અને આ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગમાં પણ ચાલે છે. અને હવે તમારે નવા વિડીયો બનાવતા શીખવું હોય તો એ વિડીયો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર મોકલી પણ શકો છો. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. અને તમે આની અંદર કમેન્ટ પણ કરી શકો છો, બરાબર. વિડીયોની અંદર કમેન્ટ કરી દેજો તો તમારે જે ટાઈપના વિડીયો બનાવતા શીખવું હોય એ તમને હું બનાવતા શીખવાડી દઈશ. તો ખાલી કમેન્ટ કરીને તમે જણાવી દેજો, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે થઈ ગયું, બરાબર. તો આ રીતે તમારે કરી દેવાનું છે. પછી વિડીયો તમારું કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. અને વિડીયો બની જાય એટલે એક્સપોર્ટ કરવા AI અલ્ટ્રા ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે જે 10 4K સુધી તમે સેવ કરી શકો છો. ફ્રેમ રેટને તમારે સાઇડ કરી દેવાનું છે જેટલું તમારે રાખવું હોય એટલું. પછી તમારે અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો અને પછી સેવ ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.